વડિયા મામલતદાર સબ રજિસ્ટ્રાર મોડા આવવાનો મામલો સામે આવ્યો છે। તો હાલ અત્યારે વડિયાથી જેવી રીતે બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે, જેમાં મામલતદાર કચેરી સબ રજિસ્ટ્રાર મોડા આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અહીં સબ રજિસ્ટ્રાર મોડા આવવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। તો આ સમગ્ર મામલે વડિયા મામલતદારે નિવેદન પણ આપ્યું છે। વાત કરવામાં આવે તો ગત રોજ અમરેલી મીટિંગમાં મને જાણ ન હતી તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। અરજદારોને પરેશાની થઈ હોવાની માહિતી મળી તો સબ રજિસ્ટ્રારને વડિયા કચેરીનો ચાર્જ અપાયો છે। વડિયા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર મોડા આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે। સબ રજિસ્ટ્રારને વડિયા કચેરીને અત્યારે ચાર્જ સોંપ્યો છે। મંગળ, ગુરુ અને શનિવાર એમ 3 દિવસનો તેમને ચાર્જ અપાયો છે। ગુરુવારે લેટ આવવાનું કારણ જાણીને તેમને કડક સૂચના પણ આપવામાં આવી છે। ફરી અરજદારોને પરેશાની ન થાય તે બાબતે કાળજી લેવડાવીશ તેમ તેમને જણાવ્યું છે। તો આ સમગ્ર મામલે વડિયા મામલતદારે નિવેદન આપ્યું છે। તો સબ રજિસ્ટ્રાર મોડા આવવાથી અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી। વડિયામાં મામલતદાર કચેરી ખાતે સબ રજિસ્ટ્રાર મોડા આવવાનો મામલો પ્રકાશમાં આવ્યો તો આ સમગ્ર મામલે તેમણે નિવેદન આપ્યું છે। ગત રોજ અમરેલી મીટિંગમાં હોવાથી મને જાણ ન હતી તેવું તેમણે જણાવ્યું છે। સબ રજિસ્ટ્રાર કચેરીમાં ગત દિવસે લેટ થયા હતા, અરજદારોને મુશ્કેલીઓ પડી હતી, શું કહેશો, જણાવો ને। વડિયા તાલુકામાં વીકમાં 3 દિવસ સબ રજિસ્ટ્રાર આવે છે, લીલિયાથી આવે છે અને ગત દિવસે જે મોડા પડ્યા હતા એ બાબત મને જાણવા મળી છે અને એમને હું બોલાવી અને કડક સૂચનાઓ આપી દઈશ અને રેગ્યુલર એમની ઓફિસ 3 દિવસ જે નક્કી કરેલા છે એ મુજબ ચાલે એ મુજબ એમને કડક સૂચનાઓ આપી દઈશ એમને।